નમસ્કાર મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના લોખંડી પુરુષ. ત્યાંથી હું રાજેન્દ્રસિંહ વિપક્ષી નેતા અંજારના તેમનું કવરેજ કરી રહ્યો છું, ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છું. મિત્રો, ખાસ કરી તમને જણાવવાનું છે કે અંજારમાં સાફ સફાઈ માટે 33 લાખ જેટલી માતબર રકમ અત્યારે એજન્સી ધારકને ચૂકવવામાં આવી રહી છે. હવે એક વ્યક્તિ દ્વારા જ્યારે આરટીઆઈ કરવામાં આવી ત્યારે એક વિસ્ફોટ થયો છે કહી શકાય, કારણ કે છેલ્લા 12 મહિનાના બિલ હું તમને જણાવું તો 28,30,828 એટલે છેલ્લા 12 મહિનાથી જે આ દર મહિનાનું જે બિલ હોય છે એ એક જ ફિગરનું આવી રહ્યું છે. ત્યારબાદ અમારા દ્વારા તપાસ કરવામાં આવી વિનોદભાઈ ચોટારાથી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હું કોન્ટ્રાક્ટરને બોલાવું છું, એજન્સી ધારકને, જે એમનો સુપરવાઇઝર છે ફિલ્ડમાં. ત્યારબાદ જેટલા લોકો કામ કરી રહ્યા છે અમે એમના દ્વારા પૂછપરછ કરી કે ભાઈ આજે કેટલા લોકો હાજર છે ને કેટલા લોકો ગેરહાજર છે. ત્યારે જાણવા મળ્યું કે 3 લોકો, કાલે 3 લોકો ગેરહાજર હતા. તો શું છેલ્લા 12 મહિનામાં કોઈ વ્યક્તિ કોઈ માંદો જ નહીં પડતો હોય? આવું તો પહેલી વખત જાણવા મળ્યું. નવાઈની બાબત છે કે છેલ્લા 12 મહિનામાં પૂરેપૂરું 1 મહિનાનું જે ફિગર આવવું જોઈએ 12 મહિનાનું સેમ આવી રહ્યું છે. તો બાપુ, ખાસ કરી આ વિષય છે એ અત્યારે અંજારના લોકો માટે. બાપુ, કોઈ ગેરહાજર નથી હોતું તો અંજારમાં એટલો કચરો કેમ છે ચારે બાજુ? તો સાફ સફાઈ પણ એટલી હોવી જોઈએ. તો અત્યારે આ મોટે પાયે અંજારમાં 28 લાખ જેટલી માતબર દર મહિને ચૂકવતા હતા, એટલે મોટે પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો સેનેટાઇઝ ચેરમેનથી લઈ અંજાર નગરપાલિકાની વ્યવસ્થાથી લઈ અને જ્યાં ચારે બાજુ ગંદકીના ઢગ જોઈ તમે શું કહી રહ્યા છો? ભાઈ, આપે આજે નાનો એવી બાબત લીધી. હું તમને કહીશ કે અંજારમાં આવા અનેક પ્રશ્નો છે જેમાં ભ્રષ્ટાચાર સિવાય કાંઈ છે નહીં. અત્યારે આ તંત્ર દ્વારા ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર આ એક જ વસ્તુ ફેલાવવામાં આવે છે અંજારમાં. લોકો કોઈ અવાજ ઉપાડે તો એને ડરાવવામાં આવે એટલે એ ભય ફેલાવે છે. ભૂખ, નાના નાના માણસોને એકદમ ભૂખે કરી નાખ્યા છે અને ભ્રષ્ટાચાર તો સાવ માજા જ મૂકી દીધી છે. આપે જે સફાઈની બાબત કહી કે કોઈ ગેરહાજર નથી, આ નગરપાલિકાના રાજમાં એ પણ બની શકે, કારણ કે 100% હાજરી સારે કોર્પોરેટ એરિયા છે ને કંપનીઓ, એમાં પણ કોઈ દિવસ નથી હોતી ભાઈ. 100% હાજરી એટલે ખરેખર આ તપાસનો વિષય થાય કે અમે સ્કૂલ જતા ને તો એવી બંક મારતા પિરિયડ કે 2-4 દી સ્કૂલ આઈટીઆઈ ના જતા. હું ભચાઉ આઈટીઆઈ કરતો, 2-4 દી ના જતો, પછી જ્યારે જતો તો એ બધા દીની ભેગી હાજરી પૂરી નાખતા. આ એ જાતનો જ સ્કેમ છે. હવે હું તમને જણાવી દઉં કે આવો અત્યારે તમે 28 લાખ કહો છો, અત્યારે આ વખતથી સફાઈના 33 લાખ રૂપિયા દેવામાં આવે છે અને કોઈ જાતની એમાં કોન્ટ્રાક્ટરને કે એજન્સીને બાંધવામાં નથી આવતી કે ભાઈ અંજારમાં ક્યાંય પણ કચરો ન દેખાવો જોઈએ. એ ફક્ત એક આંકડો દઈ દેવામાં આવે છે કે આટલા માણસો અમને ખપશે, એ માણસો દઈને કોન્ટ્રાક્ટર છૂટો. ખરેખર સફાઈની એજન્સીને એવી રીતે કોન્ટ્રાક્ટ આપવામાં આવે કે ભાઈ આટલો અંજારનો એરિયા છે, આટલા બાય આટલા કિલોમીટરનો, એમાં ક્યાંય પણ કચરો ન દેખાવો પડે. તમને દર મહિને 33 લાખ રૂપિયા જેવી મોટી રકમ ચૂકવાતી હોય ને સાહેબ, તો અંજારમાં ક્યાંય પણ ધૂળ ન ઉડવી ખપે, કોથળી ન ઉડવી ખપે. અત્યારે પ્લાસ્ટિક બંધ છે, તમે જાઓ તો શેરીએ પ્લાસ્ટિક જ ઉડે છે. તો ક્યાં મોટા ઉપાડે પ્લાસ્ટિક બંધ કરાવી છે? આ સિવાય તંત્ર દ્વારા એટલી ઘોર બેદરકારી. કાલે તમારો મેં ઇન્ટરવ્યૂ જોયો એક ફેસબુકમાં, દવાઈઓ બારે પડી પલરી ગઈ. આવી અંજાર નગરપાલિકા અને તંત્રની ઘોર બેદરકારી છે. અત્યારે સરકારી હોસ્પિટલમાં સ્ટાફ નથી હોતા. હમણાં પરમ દિવસે જ મારા વિસ્તારના એક બેન, હું આ ડિલિવરી પ્રસંગે દાખલ હતા, મને ફોન આવ્યો કે ભાઈ સ્ટાફ નથી. અમારા દ્વારા ડૉક્ટરને કહેવામાં આવ્યું તો ડૉક્ટર સામે અમને ખોટા પડે છે કે તમારી ખોટી વાત છે, સ્ટાફ ન હોય હું બને જ નહીં. હવે મેં એ પેશન્ટના સંબંધીને કીધું કે મને વિડીયો ઉતારીને મૂકો, હું કોઈ નથી. ત્યાં સુધીમાં એક બેન હું આવ્યા, એ પણ નર્સ હતા, ડૉક્ટર તો હાજર જ નહોતા. એટલે આપને જણાવી દઈએ, અંજારની આટલી મોટી સરકારી હોસ્પિટલ, આટલા લોકોને મદદરૂપ થવાનું હોય, એની જગ્યાએ ખરેખર સ્ટાફ ન હોય તે પણ તંત્રએ જોવું જોઈએ. આ પહેલાં પણ શાળા નંબર 5માં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે શિક્ષકો અને CRC BRCના લોકોએ. તો શાસનાધિકારીએ વિદ્યાર્થીઓને ડિલીટ કરી અને પોતાની કામગીરીને સંતોષ માની લીધો છે. એટલે આમાં હું કહું ને, ચોર ને ગોર બધું સરખું છે. બધા એની ષડયંત્ર છે. અધિકારી બધા એને આ બહારની એજન્સી દ્વારા સાચવવામાં આવે છે. એટલે કોઈ કાંઈ બોલતું નથી. બાકી આવા મોટા ભ્રષ્ટાચાર અનેક શેરીએ જી. આમાં બાપુ એક મુદ્દો સપાટી આવી રહ્યો છે. શું ખરેખર પાર્ટી ફંડના નામે આમાંથી કટકી મારવામાં આવે છે? બહુ મોટો મુદ્દો અત્યારે સપાટી ઉપર આવ્યો છે.
તમને ચોખ્ખું કીધું ભાઈ, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર ભાજપના 3 જ સિદ્ધાંત છે અંજારમાં. ભાજપ દ્વારા જો અંજારને આપવામાં આવ્યું હોય તો ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સિવાય કાંઈ આપવામાં આવ્યું નથી. મારા અંજારના લોકો અત્યારે ગટર, પાણી અને લાઇટ, કાલે જ મેં પાણીના એન્જિનિયરને ફોન કરેલો. પાણીના એન્જિનિયરને અમારી સોસાયટી, એક ગંગોત્રી સોસાયટી છે, એમાં ગટર મિક્સ પાણી આવે છે. એન્જિનિયરે મને સામેથી કીધું કે બાપુ, દરેક વોર્ડની ઓછામાં ઓછી 17 સોસાયટીઓમાં ગટર મિક્સ પાણી અંજારની સોસાયટીઓમાં આવી રહ્યું છે. તો પ્રાથમિક સુવિધા, પીવાનું પાણીમાં ગટર મિક્સ આવી રહ્યું હોય અને આ લોકો પૂરું ના પાડી શકતા હોય તો શું હોશિયારી કરે છે? સરપંચથી લઈને સાંસદ સુધી અમારા છે. તમે બધા રાજીનામું આપી દો. જો લોકોને તમે સુવિધા પૂરી ના પાડી શકતા હો અને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સિવાય કાંઈ ના આપી શકતા હો તો તમારે પદ ભોગવવાનો કોઈ અધિકાર જ નથી. જી બાપુ, છે અંતિમ પ્રશ્ન બાજુ જઈશ. ખાસ કરી હવે આ જે મુદ્દો સામે આવ્યો છે તો તમે તમારા દ્વારા બાપુ કાંઈક માહિતી લેવામાં આવતી હશે આ મુદ્દા ઉપર. આમાં જ્યારે ખરેખર રજિસ્ટર મેન્ટેન કરતા હોય ત્યારે એનો ટાઈમિંગ શું હોતી હોય છે અને કઈ રીતે 150 માણસોને ગણવામાં આવે છે અને ગણતા કોણ હોય છે અને કઈ રીતે એ લોકો સાફ સફાઈ કરતા હોય છે, એમાં શું નિયમ શું હોય છે? કહું છું ને, ટેન્ડર જે ચડાવી છે ને ઉવાથી જ સેટિંગ થયું છે. હવે તમે સમજો, અત્યારે આપણે આ તમે માહિતી છે ને એવી માહિતી મારી પાસે છે. એમને આપણે ફરિયાદ કરવી હોય તો એજન્સી ક્યાંય વાંકમાં નહીં આવે. કારણ કે ટેન્ડરની શરતમાં જ એવો ઉલ્લેખ કરેલ છે કે ભાઈ તમારે અમને આટલા માણસો આપવાના. હવે એ જાણે રજામાં છે તો એ શું કરશે કે ભાઈ એક રજામાં, મગન રજામાં તો ચમનને લઈ આવો. લઈ આવે કે ન લઈ આવે પછીની વાત રહી, લખાઈ જાય કે આજે ચમન હાજર હતો. હવે એ જોવાનું નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝના એન્જિનિયરનું કામ છે કે એની હાજરી પૂરે. હવે એ બધા મળેલા જ હોય છે કે મગન ના આવ્યો તો ચમન, ચમન ના આવ્યો તો દિલીપ કે જે પણ નામનો એકની જગ્યાએ માથું ઊભું કરવામાં આવે છે. ખરેખર એના જે પણ નિયમો હોય કે સફાઈના આટલા એરિયાને સફાઈ થવી જોઈએ, એ રીતનું ટેન્ડર ચડવું જોઈએ. આની પહેલાં ચીફ ઓફિસર જીગર પટેલ, એને અમે રૂબરૂ મુલાકાત લઈ અને આ બાબતે સૂચન કર્યું હતું અને તે સમયની બોડીને જીગર પટેલ સાહેબે મસ્ત અંજાર શહેરની સફાઈ બાબતે ટેન્ડર નક્કીના નિયમો નક્કી કરીને આપ્યું હતું. પણ ખબર નહીં આ ભાજપના અહીંના પદાધિકારીઓનું કાંઈ હાલે છે કે નથી હાલતું. અંજારનું હિત નહીં અને પાછું એનું એ ટેન્ડર રિપીટ કરી અને એ જ એજન્સીને પાછું આપવામાં આવ્યું છે. ખબર નથી શું મીડી ભગત છે અને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર આદરવામાં જ આવે છે અને લોકો ભોગવી રહ્યા છે. તો બાપુ, હવે એક રસ્તો આપણે કરશું. અમે પત્રકારોની ટીમ અને સાથે વિપક્ષમાં રાખી 150 જણા સવારથી કરી અને રાત સુધી એમના દ્વારા એ જાણવામાં આવ્યું 150 જણા કઈ રીતે કામ કરી રહ્યા છે, અંજાર શહેરમાં કઈ રીતે સફાઈ કરવામાં આવી રહી છે, એના ઉપર હવે નિરીક્ષણ રાખવાનું કામ પત્રકાર અને વિપક્ષનું રહેશે. બાપુ, એમાં તમે કેટલો સહયોગ અમે આપશો? તમારી સાથે અમે અમારી જવાબદારી છે ભાઈ. આમાં અમે કદાચ તમારી સાથે રહીને આવી તો અમે કોઈ ઉપકાર નથી કરતા. આવું અંજારમાં ક્યાંય પણ ખોટું થતું હોય તો મારા નંબર તમામને ખબર છે. અમારું ધ્યાન દોરો. અમે અંજારના લોકો માટે સતત લડવા સક્રિય છીએ અને રહેશું. જી, આભાર. તો મિત્રો, હવે આ પત્રકાર અને વિપક્ષ દ્વારા અત્યારે આખા અંજારમાં નિરીક્ષણ કરવામાં આવશે કે ખરેખર 150 લોકો કામ કરે છે, કઈ કઈ સોસાયટીમાં કામ કરે છે, તો સફાઈ શું કારણથી નથી થતી, એ બધા વિષયની અત્યારે કાલથી નિરીક્ષણ કરવામાં આવશે. બાકી આ અંજાર જે નગરપાલિકા દ્વારા 28 લાખ દર 12 મહિના સુધી જે આ બિલ ફાળવવામાં આવ્યા છે અને પૂરેપૂરી હાજરી છે, તો આમાં ક્યાંક ને ક્યાંક અત્યારે મોટે પાયે ભ્રષ્ટાચાર થયું હોય એની અત્યારે